મંગેશ પાડગાંવકર, ફરી એકવાર હું કહું, મહારાષ્ટ્રનું એક બહુ મોટું નામ, અને એમણે એક અછંદસ રચના લખી. આ અછંદસ રચનામાં એણે કહ્યું બાઈજાબાઈ એવું એને નામ આપ્યું. બાઈજાબાઈ તાજી ભાજી વેચે, રોજ સવારે ઉઠે, રેલવેના પાટા પાસે બેસે, ખૂબ મહેનત કરે, 4 વાગ્યાથી ભાજી વીણે, સાફસૂફ કરે, સરસ મજાની લીલીછમ પાણી છાંટીને રાખે, ટોપલીમાં ભરીને બેસે. બાઈજાબાઈ વિધવા છે. એનો દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો, મોટો નેતા થઈ ગયો છે. અનફોર્ચ્યુનેટલી આજે મોટા ભણી ગણીને થાવ એનો અર્થ શું? તો કે તમે નેતા થાવ. આ નેતા થઈ ગયો એટલે રોજ માને કે માં શું કામ કરે છે, બાઈજાબાઈ આ ક્यों કર રહી હૈ. એક દિવસ બાઈજાબાઈએ પૂછ્યું બેટા તો હું શું કરું? એને કહ્યું માં હવે કઈ જરૂર નથી, આપણે ખૂબ પૈસા છે, હવે હું મોટો માણસ થઈ ગયો છું. બાઈજાબાઈએ જે જવાબ આપ્યો તે જવાબ આજનું છેલ્લું વાક્ય છે. बाईजाबाई कहूं मैं देख रही हूं तू क्या कर रहा है, दिनों दिन से देख रही हूं, लेकिन बेटा ईमान बेचने से अच्छा है कि ताजी भाजी बेची जाए. थैंक यू वेरी मच.